प्रकरण 7 आबोहवाकीय फेरफारो आबोहवा हवामान અને ગ્રીન હાઉસ ઇફેક્ટ સારાંશ જુદા જુદા સ્થળ પર હવામાનનું પ્રમાણ તેમજ તેનું જુદા જુદા સ્થળ પર હવાનું પ્રમાણ અને હવાની ગતિ અલગ અલગ હોય છે. ઉપરાંત રોજિંદા જીવનમાં ઠંડી ગરમી કે વરસાદમાં થતા ફેરફારને વાતાવરણમાં થતા ફેરફાર તરીકે ઓળખાવીએ છીએ. વાતાવરણમાં થતા એકાએક ઘટાડો કુદરતી હોવાની સાથે સાથે માનવ સર્જિત પણ છે. લોકો દ્વારા થતી પ્રવૃત્તિઓની અસર વાતાવરણ પર પડે છે. સૈદ્ધાંતિક સમજ વાતાવરણમાં થતા ફેરફારને સમજવા માટે કેટલીક સંકલ્પનાઓ સમજવી જરૂરી છે, જે નીચે મુજબ છે. જેમ કે સૌપ્રથમ વાતાવરણ એટલે શું? વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. આબોહવાના ફેરફાર વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. હવામાન કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. આબોહવા કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. આપેલ સંકલ્પનાઓમાં જો સંતુલન રહે તો વાતાવરણ પર કોઈ ફેરફાર જોવા મળતો નથી. પરંતુ જો હવામાન કે આબોહવામાં કોઈ માનવ સર્જિત કારણોસર ફેરફાર થાય તો તે ઘણો ઘાતકી સાબિત થાય છે. જેમ કે તેના દ્વારા ઉદ્ભવતી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો મળતો હોવાથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, જેના માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે કે જ્યાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા સામાન્ય ઋતુ સિવાયની ઋતુમાં પણ સારી ગુણવત્તાવાળા શાકભાજીનું ઉત્પાદન લઈ શકાય છે. ઇઝરાયલ જેવો દેશ આ ટેકનોલોજી દ્વારા શાકભાજીનું વધુને વધુ ઉત્પાદન મેળવી તેની નિકાસ દ્વારા કરોડો ડોલરનું હુંડિયામણ કમાય છે. ઉપરાંત શાકભાજી પાકોની ખેતીના પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ધરુની ફેર રોપણી દ્વારા ઉત્પાદન કરી આ ટેકનોલોજી ઉપયોગી અને ફળદાયી સાબિત થઈ છે. પ્રકાશની ગુણવત્તાનો આધાર તેના કિરણોની લંબાઈ અને પ્રકાશના સમયગાળાનો આધાર ઋતુ અને વિસ્તાર પર રહેલો છે. તેથી આ પરિબળને પાકની જરૂરિયાત મુજબ નિયંત્રણમાં લાવી શકાય છે. ગ્લોબલ વોર્મિંગ સારાંશ ભૂતકાળમાં જ્યારે સૂર્યમંડળની રચના થઈ અને પૃથ્વીએ સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું ત્યારે પૃથ્વી એ ફક્ત ગરમ ગોળા સ્વરૂપે હતી. લાખો વર્ષ બાદ પૃથ્વીનો ગોળો ઠર્યા બાદ તેની સપાટી પરનું પડ સખત બન્યું, જેને આપણે ધરતી કહીએ છીએ. પૃથ્વી પર વર્ષો સુધી જ્વાળામુખીઓ ફાટવાની, વરસાદ અને બાષ્પીભવનની ઘટમાળા ચાલી, જેના દ્વારા સમુદ્રો બન્યા. સૈદ્ધાંતિક સમજ પૃથ્વી પરના કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે સમુદ્રમાં અને કાર્બોનેટ ખડક સ્વરૂપે પૃથ્વીના પેટાળમાં દબાઈ જાય છે. પૃથ્વી પર તેનું પ્રમાણ 70થી ઘટીને 0.003% રહ્યું, જેથી પૃથ્વી ઉપર વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું. સૂર્ય પરથી પૃથ્વી પર આવતા કિરણો વાતાવરણમાંથી પસાર થતા પૃથ્વી પર પડે છે. આ કિરણોમાંના કેટલાક કિરણો વાતાવરણમાં શોષાઈ જાય છે અને કેટલાક કિરણો અંતરિક્ષમાં પાછા ફરે છે. પૃથ્વી પર એકધારા વાતાવરણને પરિણામે ઋતુઓ શક્ય બની અને એક કોષી જીવથી લઈને માનવી સુધીનું જીવન સરળ બન્યું.
ઔદ્યોગિક યુગમાં માનવીએ જાણે કુદરત સાથે હરીફાઈ શરૂ કરી. પેટ્રોલિયમનો બેફામ વપરાશ, વીજ ઉત્પાદન માટે કોલસો બાળીને મોટા મોટા કારખાનાઓ માટે બળતણના ઉપયોગ દ્વારા પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ અને ઝેરી વાયુઓનું પ્રમાણ ભયજનક કક્ષાએ લાવીને મૂક્યું છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખતા થયા છીએ. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. પૃથ્વીના તાપમાનમાં થતો વધારો. સારાંશ: સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે. દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. પૃથ્વી પર અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો અને ઋતુમાં થતું અનિયમિત પરિવર્તન વગેરે ઘટનાઓ સામાન્ય બની છે. પૃથ્વીના તાપમાનમાં થતો વધારો. સારાંશ: સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે. દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. પૃથ્વી પર અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો અને ઋતુમાં થતું અનિયમિત પરિવર્તન વગેરે ઘટનાઓ સામાન્ય બની છે. સૈદ્ધાંતિક સમજ. ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન એટલે કે CFC અને હેલો કાર્બનને ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના તાપમાનમાં છેલ્લા 100 વર્ષોમાં 0.6°C વધારો થયો છે. જુદા જુદા વાયુઓનું પ્રમાણ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ 64%, ક્લોરોફ્લોરા કાર્બન 65%, મિથેન 10% અને હેલો કાર્બન 0.5%નો સમાવેશ થાય છે. આમ વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 છોડે છે. આજથી 100 વર્ષ પહેલા CO2 275 ppm હતો, જે આજે 350 ppm થયો છે. ppm એટલે પાર્ટ પર મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ એટલે કે 0.28%, તો 280 ppm કહેવાય. પૃથ્વીને ગરમ કરવામાં જવાબદાર પરિબળો. વસ્તુ: થર્મલ પાવર મથક 200 મેગાવોટ. સમય: વાર્ષિક. ગ્રીનહાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જનનું પ્રમાણ 9 લાખ ટન. વસ્તુ: મોટર કાર. વાર્ષિક. સમય: વાર્ષિક. 17 કરોડ ટન ઉત્સર્જનનું પ્રમાણ. વસ્તુ: એસી સરેરાશ 2 કલાક. સમય: 24 કલાક. ઉત્સર્જનનું પ્રમાણ 2230 કિલોગ્રામ. વસ્તુ: ટીવી 24 કલાક. સમય: ઉત્સર્જનનું પ્રમાણ 190 કિલોગ્રામ. વસ્તુ: ટ્યુબલાઇટ. સમય: 24 કલાક. ઉત્સર્જનનું પ્રમાણ 88 કિલોગ્રામ. વસ્તુ: કમ્પ્યુટર. સમય: 24 કલાક. ઉત્સર્જનનું પ્રમાણ 130 કિલોગ્રામ. વસ્તુ: ફ્રિજ. સમય: 24 કલાક. 920 કિલોગ્રામ ઉત્સર્જનનું પ્રમાણ. વર્લ્ડ મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO વિશ્વ હવામાન સંસ્થાના મત પ્રમાણે ઈસવીસન 1850 થી ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 31°C હતું, જે ઈસવીસન 1961 થી ઈસવીસન 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. જુદા જુદા ગ્રીનહાઉસ વાયુઓ. 1. મિથેન CH4. મિથેન એક રાસાયણિક સંયોજન છે. ઓક્સિજનની હાજરીમાં મિથેનને બાળતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે છે. ઈસવીસન 1750માં 315 ppm માંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો આશ્ચર્યજનક વધારો નીચે પ્રમાણેના કારણો મુજબ થયો છે.
પશુઓના શ્વાસોશ્વાસ અને ચયાપચયની ક્રિયાને લીધે 14 કરોડ ટન ઉત્સર્જન, ડાંગરની ખેતીના લીધે 15 કરોડ ટન ઉત્સર્જન, સેન્દ્રિય કચરો સડવાથી 7 કરોડ ટન ઉત્સર્જન. 2. નાઇટ્રસ ઓક્સાઇડ N2O ખાતરોના ઉપયોગ સહિત કૃષિને લગતી થતી પ્રવૃત્તિઓને પગલે વાતાવરણમાં નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ વધે છે, જે 270 ppmથી વધીને અત્યાર સુધીમાં 319 ppm જેટલું થયું છે. 3. ક્લોરોફ્લોરા કાર્બન CFC પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે એટલે કે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે, વગેરેના વપરાશથી ક્લોરોફ્લોરા કાર્બનમાં વધારો થાય છે. એક વ્યક્તિ દ્વારા પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરવામાં આવે છે તેમાં લગભગ 80% વાયુઓ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે, તેથી તે ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલો જેટલા વાયુનું સેવન કરે છે. 23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ હતું. ગ્લોબલ વોર્મિંગની અસરો. સારાંશ. ગ્લોબલ વોર્મિંગની અસર માનવ ઉપરાંત પ્રાણીઓ, વનસ્પતિઓ અને તેમના જીવન પર પણ પડી રહી છે. ઉપરાંત અન્ય ફેરફારો પણ થઈ રહ્યા છે. સૈદ્ધાંતિક સમજ. વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થવી, દાખલા તરીકે ચકલી, ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ પીગળવી. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરનું પ્રમાણ વધવું. જ્યાં વરસાદ વધુ પડતો ત્યાં તેની માત્રા ઓછી થવી, દાખલા તરીકે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદ, ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થવું, જમીનમાં પાણીનું સ્તર ઘટવું, હિમનદી પીગળવાથી સમુદ્ર જળસ્તર ઊંચું થવું અને સમુદ્ર કાંઠાનું ધોવાણનું સ્તર વધવું. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણના ભોગ બનવા. ઋતુચક્રમાં પરિવર્તન. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાવી. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધતા જમીનની ખારાશ વધવી. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો. કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધવું. ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલોની સુગંધ નાશ પામવી. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, પવન સૌર ઉર્જા, ભરતી ઓટ ઉર્જા. વૃક્ષારોપણ વધારવું. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. સીએનજીનો વપરાશ વધારવો. માનવ દ્વારા જે કાગળનો ઉપયોગ થાય છે તે 1 ટન કાગળ બનાવવા 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. પર્યાવરણનું રક્ષણ કરવા વૈશ્વિક નીતિ. માનવીય પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણને થતા નુકસાનની સમજ સમગ્ર વિશ્વને સમજાવવા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે અને ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બેઠક બોલાવવામાં આવી.
ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી થયું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન એક્ટ સ્વીકારતા નથી, એટલે કે ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ. જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા દબાણ કરે છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય તેમજ આ બેઠક દરમિયાન 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા દુનિયાના નેતાઓને આ વૈશ્વિક સમસ્યાથી વિચારતા કરવામાં આવ્યા. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન, ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન તેમજ અમેરિકાનો નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે, જે પર્યાવરણ માટે ભયજનક સ્થિતિ કહેવાય. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.